વાયડો ના છૂટે. આ તો ગોઠો પર ગોઠ એવી મારી છે કે તારો બાપનો બાપ શું તારો વડ દાદો આવે ને તો આ છૂટે એવું નહીં. આ તો ખાલી સરું જ માગે છે, વાઢે છૂટકો. આ ગોઠ છૂટે એવી નહીં. અને એને છોડાવવા માટે મહાપુરુષો ઘણી ઘણી મહેનત કરીને ઘણા ટંકચાર શબ્દો મારી અને આ વજ્જર ભરેલો દિલને તોડવા માટે મહાપુરુષોના શબ્દો વઢારૂપી પડે તો કંઈક નવા જૂની થાય. બાકી આ જીવે તો એવું બખ્તર પહેરી રાખ્યું છે, ગમે એટલું તમે કોને ગમે એવું એને સમજાવો પણ એક શબ્દ એના અમલમાં બેસતો નહીં. એ તો એનું ધાર્યું જ કરવાનું. જેમ જેમ એની ઉંમર વહી જાય છે એમ એમ એનો કાલપણ વધતો જાય છે. અને આ સંસારની આ માયામાંથી છુટકારો મેળવવાનું કંઈ એને ભાન પગતું નહીં. એ તો દિવસે ને દિવસે માયા તરફ જ પ્રયાણ કર્યું છે. એને ખબર નથી કે બંદા એક દિન જરૂર આ સંસારમાં આ શરીર છોડીને જવાનું છે. તો ભજન કરું. મહાપુરુષો તો એને ટકોર કરીને કહેતા ગયા છે અને કહી રહ્યા છે કે ભજન કરો, ભવસાગર તરવા માટે કરશો નહીં. આ દુનિયાની પરવા રાખો, એક પ્રભુને મળવા, બાકીની બીજી બધી પંચાયતો છોડી ભજન કરો. ભજન કરેથી તો ભય મટે ને મટે છે કાર્યની બીક. ભજન કરવા માટે મહાપુરુષો આપે છે ઘણી ઘણી શીખ. એ શિખામણને સમજી સતને માર્ગે ડગલું ભરો તો જ કંઈક ભલીવાર આવે આમ છે. બાકી આ મોંઘો મનુષ્યનો અવતાર ક્યારે ને વ્યારે વહી જશે અને આખરે પસ્તાવાનો વારો આવશે. માટે ગુરુ શરણે જાઓ અને ભજન કરો તો જ આ જીવનો ઉદ્ધાર થાય એવો છે. સાહેબ બંદગી સાહેબ.